તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। જે કોઈ પણ લોકો ખેડૂત છે અને ખેતીની જમીન ઉપર મંડળી ઉપાડે છે તેમના માટે આ વિડીયો આજનો ખાસ રહેવાનો છે, કારણ કે દોસ્તો તમે જો મંડળી ઉપાડો છો ને તો તમને આ નિયમો વિશે ખબર જ હોવી જોઈએ। જે કોઈ પણ લોકો મંડળી ઉપાડી રહ્યા છે અત્યારે કે ઉપાડવાના છે તેઓએ આ પ્રકારની કામગીરી ખાસ કરાવી લેવી જોઈએ, નહીં તો તમારા અમુક કામ અટકી શકે છે અથવા તો કઈ વસ્તુ છે તેને ધ્યાન રાખવાની છે, જેના કારણે જો તમારે એ મંડળી ઉપાડો છો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે। દોસ્તો વિડીયો ઉપર ખાસ બનેલા રહો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હો ને તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે જે કોઈ પણ ખેડૂતો છે જે મંડળી કે લોન ઉપાડી રહ્યા છે તેવા ખેડૂતો માટે સૌથી અગત્યના 4 મોટા નિયમ લઈને આવ્યો છું। જેમાંનો સૌથી પહેલો મોટો નિયમ છે ને તે છે કે ભાઈ તમે કોઈ પણ મંડળીમાંથી લોન ઉપાડો છો અથવા તો બેંકમાંથી લોન ઉપાડો છો તો બંનેમાં અલગ અલગ પ્રોસેસ તમારે કરવાની હોય છે। પ્રોસેસ મીન કે તમારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે હાજર રહી અને જે મુખત્યારનામું કરવાનું હોય છે અને નોટરીવાળું એક મુખત્યારનામું હોય છે। તો નોટરીવાળું મુખત્યારનામું ક્યાં હાલે છે દોસ્તો? નોટરી એટલે કે કોઈ બી વકીલ પાસે જઈ અને જે તમને સહી સિક્કા કરી આપે, વકીલ થ્રુ સહી સિક્કા કરી આપે તેને નોટરીવાળું મુખત્યારનામું કહેવામાં આવે છે। હવે તેમાં કેવી રીતનું હોય છે દોસ્તો કે કોઈ પણ મંડળી છે તે મંડળીમાંથી તમને પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યાર પત્ર કરવાનું કીધું તો તમારે કોઈ વકીલ પાસે જઈ અને આ પ્રકારની કામગીરી કરવાની રહેશે, જેમાં કુલ મુખત્યારનામામાં વકીલ છે તે તમને સહી સિક્કા કરી આપશે। પરંતુ દોસ્તો જો તમે કોઈ બેંકની અંદરથી લોન ઉપાડી રહ્યા છો તો બેંકવાળા છે તે તમારું નોટરી વાળું કુલ મુખત્યાર પત્ર છે તે ચલાવશે નહીં। જી હા દોસ્તો, તમે નોટરી કરીને જાશો તો તમારું બેંક વાળું કુલ મુખત્યાર પત્ર ચાલશે નહીં। તેના માટે તમારે શું કરવાનું રહેશે તો સબ રજિસ્ટ્રાર રૂબરૂ જે દસ્તાવેજની તમે પ્રોસેસ કરાવો છો, વેચાણ દસ્તાવેજની પ્રોસેસ તમે કરાવો છો સબ રજિસ્ટ્રાર રૂબરૂ, તેવી જ રીતની પ્રોસેસ છે તે તમારે આ બેંકના કુલ મુખત્યાર પત્ર કરાવવા માટે કરવાની રહેશે। દાખલા તરીકે તમને SBI નું કુલ મુખત્યાર પત્ર હોય તો ફરજિયાત છે કે તમારે સબ રજિસ્ટ્રાર રૂબરૂ તે તમારે આ કુલ મુખત્યાર પત્ર છે તે નોંધાવવાનું રહેશે। તેના માટે તમારું નોટરી વાળું મુખત્યાર પત્ર છે મંડળી જેવું તો ચાલશે નહીં। હવે બીજી વાત કરી દઉં દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે એના સાતબારની અંદર તેમના સગીરના નામ ચાલે છે। સગીર મીન્સ કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી નીચેની વયની હોય તેવા બાળકોના નામ તમારા સાતબારની અંદર ચાલે છે અને તમારે મંડળી ઉપાડવી છે તો ડાયરેક્ટ તમે મંડળીની પ્રોસેસ છે તે કુલ મુખત્યાર પત્ર કરાવીને કરાવી શકતા નથી। તેના માટે તમારે સૌથી પહેલાં તો દોસ્તો કોર્ટમાંથી પરવાનગી લેવી પડશે। કોર્ટમાંથી પરવાનગી મળી ગયા બાદ જે તમને મંજૂરી આપવામાં આવે કે તમે સગીરના નામનું ધિરાણ છે તે મેળવી શકો છો, તેની અંદર ખૂબ લાંબી પ્રોસેસ છે। તેની અંદર તમારે કાયદેસર વકીલ રાખીને આ પ્રોસેસ કરાવવાની હોય છે। મંજૂરી મળ્યા બાદ તમે સગીરના નામવાળા સાતબારની ઉપર ધિરાણ મેળવવાની પ્રોસેસ છે તે તમે કરાવી શકો છો। વધુ માહિતી માટે તમે કોઈ પણ લોકલ વકીલ કે તમારા આજુબાજુના વકીલ છે તેમનો સંપર્ક લઈ શકો છો કે ધિરાણ મેળવવા માટે સગીરના નામ ઉપર શું કરવું। હવે દોસ્તો ત્રીજો મહત્વનો પોઈન્ટ તમારા સૌ માટે આવ્યો છે। આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવો જોઈએ, કારણ કે જે કોઈ પણ ખેડૂતો ખેતીની જમીન દોસ્તો ધારણ કરે છે ને તેવા તમામ ખેડૂતોએ આ પ્રોસેસ કરાવી જ લેવી જોઈએ। તમારા સાતબાની અંદર ઝાઝા નામ ચાલતા હોય અને તમારે કોઈ એક વ્યક્તિને પાવર દેવાનો હોય તો ફક્ત તમે મંડળી કે ધિરાણ ઉપાડવાનો તો પાવર શું લેવા આપો છો, તેની અંદર અન્ય પણ ઉલ્લેખ કરી નાખો જેથી કરીને તમારે અન્ય જગ્યાએ પણ આ મુખત્યારનામું છે તે ચાલી શકે। દાખલા તરીકે તમારે વીજ કનેક્શનમાં કોઈ વ્યક્તિઓ બધા એમાં એવું હોય છે ને કે વીજ કનેક્શનની અંદર નામ ટ્રાન્સફર કરવા માટે સહમતિ માંગતા હોય છે અને સહમતિમાં તમામ જેટલા જણાના સાતબારની અંદર નામ ચાલે છે ને તે બધાને હાજર રખાવે છે અને બધાને ગામડેથી ને અલગ અલગ શહેરોમાં રહેતા હોય તો બધાને એક જગ્યાએ મળી અને ધક્કો ખાવો પડે છે, એવું બનતું હોય છે, જેથી કરીને તે વસ્તુ તમારે ના કરવી પડે। તો તમારે કુલ મુખત્યાર પત્રની અંદર આવી રીતનો કે ભાઈ વીજ કનેક્શન ફલાણા વ્યક્તિના નામે ચાલતું હોય તે વીજ કનેક્શન PGVCL, DGVCL, UGVCL, MGVCLની લગતી તમામ પ્રકારની કામગીરી છે તે પાવર લેનાર કરી શકશે। સાથે હમણાં તમને ખબર હશે કે પાક નિષ્ફળની સહાય છે તે ખેડૂતોને મળી હતી, તેવામાં પણ સહમતિ માંગતા હતા કે ભાઈ આ વ્યક્તિના ખાતામાં રકમ આવે તેમાં અમારી સહમતિ છે, તો તેવી રીતનો પણ તેની અંદર તમે ઉલ્લેખ કરી શકો છો કે ભાઈ આ પાક નિષ્ફળ સહાયની રકમ છે તે ખેડૂતોના ફલાણા વ્યક્તિઓના ખાતામાં આવે તેની પ્રોસેસ પણ પાવર લેનાર વ્યક્તિ છે તે કરી શકશે। સાથે તમે તેની અંદર એ ઉલ્લેખ કરી શકો કે સરકારશ્રીની નવા નિયમો મુજબની જે કાંઈ પણ સહાય યોજનાઓ આવે, ટ્રેક્ટર સહાય આવે, ઘણી બધી અન્ય જાતની સહાયો આવે છે, તે સહાયો લેવા માટે પણ અમારા કુલ મુખત્યાર ધારક છે તે પણ પોતાની સહીથી કરી શકશે।
આ બધા ઉલ્લેખ દોસ્તો તમે એક મુખત્યારનામાની અંદર તમે કરી દેશો ને તો તમારા કામ 99% આસાન થઈ જશે. કારણ કે ગામડેથી જે ધક્કા ખાવા પડતા હતા, અલગ અલગ જગ્યાએથી ધક્કા ખાવા પડતા હતા, તે તમારા ધક્કા છે તે સાવ બંધ થઈ જશે. જેથી કરીને આ વસ્તુ તમારે દોસ્તો ખાસ કરીને કરાવી લેવી જોઈએ, તો તમારા ઘણા બધા કામ છે તે આસાન થઈ જશે. દોસ્તો આ ઘણા બધા ખેડૂતોને આ વસ્તુ છે તે ખબર નથી કે આ વસ્તુ કઈ રીતે કરવી. આ વિડીયો મેં એટલા માટે બનાવી છે કારણ કે ખેડૂતોને ખાસ મદદ મળી શકે. કારણ કે પાવર ઓફ એટર્ની વિશે વિડીયો કોઈ બનાવતું નથી. યુટ્યુબ ઉપર તમે સર્ચ કરી લેજો કે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ સિવાય પાવર ઓફ એટર્નીનો વિડીયો અત્યારે કોણે બનાવ્યો છે. પાવર ઓફ એટર્ની એટલે કે દોસ્તો તમે કુલ મુખત્યાર ધારક છો, કુલ મંડળી ઉપાડો છો, તો તમારે આ કુલ મુખત્યાર પત્ર ધિરાણ માટેનું કરવાનું રહેશે. બાકી તો કુલ મુખત્યાર પત્ર ઘણા બધા અલગ અલગ આવે છે, પરંતુ અત્યારે ધિરાણ ઉપાડવાનો સમય છે ને જે ખેડૂતો ધિરાણ ઉપાડી રહ્યા છે તેવા ખેડૂતો માટે આ ખાસ કરીને વિડીયો છે. જેથી કરીને અમે આવા કન્ટેન્ટ તમારા સૌ માટે લાવીએ છીએ, તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે તમને આવી જ મહત્વની માહિતી છે ને આ ચેનલના માધ્યમથી મળતી રહે. કારણ કે રેવન્યુને લગતી, ખેડૂતોને લગતી તમામ માહિતી આપ સૌને ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલના માધ્યમથી મળી જાય છે. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજનો આ વિડીયો છે તે પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.